દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉધના રેલવે સ્ટેશન પર 60 વર્ષ અગાઉ થયેલા હત્યાના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। બેસવાબ બાબતે થયેલા ઝઘડામાં પેસેન્જરને ઉપરાઉપરી 30ના હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। આ હત્યા બાદ નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચાલતી તપાસમાં 2 આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2017માં ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર રેલવેમાં બેસવા બાબતે 2 પેસેન્જરો સાથે 3 અજાણ્યાઓએ માથાકૂટ કરી હતી, જેમાં મામલો ઉગ્ર બની જતા ચપ્પુના ઘા ઝીકી દેતા હત્યા કરવામાં આવી હતી। આ ગુનામાં સૌપ્રથમ 3 પૈકી સુદર્શન ઉર્ફ સુદ્યા ઉર્ફ જાડા પ્રભાકર પાટીલને ઝડપી લેવામાં આવ્યો હતો। સુદર્શનને પૂછપરછ અન્ય 2 મિત્રોની સંડોવણી પણ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આરોપીઓ સુરત આવ્યા હોવાની બાતમીના આધારે લિંબાયત મહાપ્રભુનગર સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં આરોપી શામ સુંદર ઉર્ફ સતીશ ઉર્ફ કાલુ વિલાસ નિંભિયા તથા બીજો આરોપી મુકેશ ઉર્ફ કેરી પ્રકાશભાઈ સિરસાટને ઝડપી પાડ્યો હતો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।